હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપ જોઈ શકો છો નજારો. આ છે ગંગા બેટ, જે આગળના રાપરથી મોટીથી રવેચી મંદિર, જે રાપરથી 13 કિલોમીટર આવેલું છે, અને ત્યાંથી રવેચી મંદિરથી 10 કિલોમીટરની અંતરે આ ગંગા બેટ આવેલું છે, જે બિલકુલ રણની વચ્ચોવચ આવેલું છે. આ પૌરાણિક મંદિર છે. દિવાલ છે પથ્થરની, ઘણા વર્ષો જૂની આ દિવાલ છે, જે તમે જોઈ શકો છો. બરાબર, એક આગળના જમાનામાં કિલ્લો હોઈ શકે, જૂના જમાનાનો રણ ટાપુ ઉપર, અને આ તમે જોઈ શકો છો. બરાબર, અનેક માતાજી આપેલા છે. જે બાબરા નામનો એક ભૂત હતો, રાક્ષસ હતો, જે માતાજીની ગૌવંશ ગાય માતા કિરમ ગાયો કહેવાય, એ ચરવા માટે અહીંયા આવતા. એમને એની કુવાડિયાને રંજાડતો, વેશ બદલી નાખતો, એનો ગૌવંશનો પણ વેશ બદલી નાખતો, એટલે ગૌ માતાજી કે નાના વાસરડા રહી જતા, અને પછી તે કરતો. એટલે એક વખત એવું માતાજીના ભોપાને ધ્યાનમાં આવ્યું, તો માતાજીને પ્રાર્થના કરી, એને કીધું કે આવી રીતનું માતાજી થાય છે. તો પછી માતાજીએ એને કીધું હતું કે જ્યાં બેસે છે ત્યાં એક કૂવા છે, એને ઉપર મોટી સીપર છે, જે તારાથી નહીં ડગી શકે, પણ હું તને કહું એ પ્રમાણે તું કરજે. એ જ્યારે ત્યાં બેઠો હોય ત્યાં તું એને ધક્કો મારજે, એટલે હું સીપર કરી નાખીશ. અને એને આપી દીધું, અને સાચે જ એક દિવસ એવો આવ્યો, અને પપ્પાએ ધક્કો આપ્યો, અને એ અંદર જતો રહ્યો, અને માતાજીએ એમના સાક્ષાત પ્રગટ થઈ સીપરને ઢાંકી દીધી, અને માતાજીના અહીંયા બેસણા થયા, જે તમે જોઈ શકો છો. એકદમ રણની બિલકુલ વચ્ચોવચ્ચ મોટો ટાપુ આવેલો છે, ત્યાં માતાજીના હાજરા હાજુર બેસણા છે, અને આપ જોઈ શકો છો આ પૌરાણિક જગ્યા પણ છે. ત્યાં અહીંયા કિલ્લો પણ હોઈ શકે. જે મોટી ભીત તમને દેખાય છે, એ કેટલા વર્ષોની હતી, પણ ઘણા વર્ષો જતા આ ભીત અત્યારે આવી રીતે જર્જરિત દેખાય છે, પણ અહીંયા જૂના જમાનામાં ઘણા વર્ષો પહેલાં કિલ્લો હોઈ શકે એવું આપણને ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો રણની વચ્ચોવચ ગાંગતા બેટ. આ છે ગાંગતા બેટ, વાગડના રાપર તાલુકાના રવમોટી ગામથી 3 કિલોમીટર રવેચી મંદિર, અને રવેચી મંદિરથી આરીમાં 10 કિલોમીટર, જે 5 કિલોમીટર રોડ, અને મોરકાથી 5 કિલોમીટર રણની અંદર થઈ અને હોહરું આ ટાપુમાંથી heવાય. આપ જોઈ શકો છો રણ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. એકદમ વચ્ચોવચ્ચ આ ટાપુ આવેલો છે, અને બહુ ભવ્ય કુદરતી નજારો પણ જોવાલાયક છે. તો આપ બધાને જોવા માટે, લાભ લેવા માટે આવવા વિનંતી.